નમસ્કાર મિત્રો, જ્ઞાન વૃક્ષ પર આપ સૌનું સ્વાગત છે. જુઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં પર્યાવરણનો વિષય કેટલો અગત્યનો છે એ આપણે સૌ જાણીએ છીએ. અને એમાં પણ ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ. આ તો એવો ટોપિક છે જેમાંથી પ્રશ્ન હોય જ. તો આજે આપણે આ જ વિષયને એકદમ પરીક્ષાલક્ષી દૃષ્ટિકોણથી અને સાવ સરળ ભાષામાં સમજવાના છીએ. તો ચાલો આજના સેશનની શરૂઆત એક મજેદાર સવાલથી કરીએ. ક્યારે વિચાર્યું છે કે જો પૃથ્વી પર આ કુદરતી ગ્રીનહાઉસ અસર જેની આપણે આટલી બધી વાતો કરીએ છીએ એ હોય જ નહીં, તો આપણી આ પૃથ્વીનું સરેરાશ તાપમાન કેટલું હોત? જરા વિચારો, શું લાગે છે? અને જવાબ છે -18°C. જી હા, માઇનસમાં બધું જ થીજી ગયું હોત. આવા બર્ફીલા તાપમાનમાં પૃથ્વી પર જીવન શક્ય જ ન હોત. આનો મતલબ શું થયો? આનો મતલબ એ થયો કે કુદરતી ગ્રીનહાઉસ અસર પોતે કોઈ વિલન નથી, એ તો જીવન માટે જરૂરી છે. તો પછી આખી સમસ્યા શું છે? ચાલો એને જ ઊંડાણપૂર્વક સમજીએ. કોઈ પણ વિષયને સમજવો હોય ને તો એના મૂળભૂત શબ્દો, એના પાયાના ખ્યાલો એકદમ સ્પષ્ટ હોવા જોઈએ. મોટાભાગના લોકો ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ આ બંનેને એક જ સમજી લે છે. પણ ના, એમાં થોડો પણ બહુ મહત્વનો તફાવત છે. ચાલો આ બંને શબ્દોને બરાબર સમજી લઈએ. સૌથી પહેલાં ગ્લોબલ વોર્મિંગ. બહુ જ સાદા શબ્દોમાં કહું ને તો પૃથ્વીનું જે એવરેજ ટેમ્પરેચર છે એમાં જે સતત વધારો થઈ રહ્યો છે, બસ એને જ ગ્લોબલ વોર્મિંગ કે તાપવૃદ્ધિ કહેવાય. આ એક તાપમાન સાથે જોડાયેલી ઘટના છે. બસ આટલું જ યાદ રાખો. અને હવે ક્લાઇમેટ ચેન્જ એટલે કે આબોહવા પરિવર્તન. આ છે ને એ એક મોટો અને વ્યાપક કોન્સેપ્ટ છે. જ્યારે ગ્લોબલ વોર્મિંગને લીધે લાંબા સમય હવામાનની આખી પેટર્ન જ બદલાઈ જાય, જેમ કે વરસાદની સિઝન આખી ખોરવાઈ જાય, ક્યાંક બહુ જ વરસાદ પડે તો ક્યાંક દુકાળ પડે, પવનની દિશા બદલાય, આ બધા ફેરફારોને ક્લાઇમેટ ચેન્જ કહેવાય. ટૂંકમાં ગ્લોબલ વોર્મિંગ એ ક્લાઇમેટ ચેન્જનું એક મોટું અને મુખ્ય કારણ છે. હવે આખી વાતનો જે હીરો અને વિલન છે એ ગ્રીનહાઉસ અસરને સમજીએ. આ સ્લાઇડ પર ધ્યાન આપો. અહીં બે ચિત્રો છે. એક છે કુદરતી અસર, જે પૃથ્વી પર જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે. એ પૃથ્વી માટે એક ધાબળા જેવું કામ કરે છે. અને બીજું છે માનવ સર્જિત અસર. ઉદ્યોગો, ગાડીઓ, આ બધામાંથી એટલા બધા ગ્રીનહાઉસ ગેસ નીકળ્યા કે જાણે આપણે એકની ઉપર બીજા 10 ધાબળા ઓઢી લીધા હોય. અને એના કારણે પૃથ્વી ઓવરહીટ થઈ રહી છે. બસ આપણી સમસ્યાનું મૂળ અહીં જ છે. તો સવાલ એ થાય કે આ ગ્રીનહાઉસ વાયુઓ છે કયા અને એ આવે છે ક્યાંથી? મિત્રો, આ વિભાગ પ્રિલિમ્સ પરીક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જોડકા-જોડો પ્રકારના પ્રશ્નો આમાંથી વારંવાર પૂછાય છે. તો ચાલો આ ગેંગના મુખ્ય ખેલાડીઓને ઓળખી લઈએ. ચાલો આ ટેબલ પર નજર કરીએ. સૌથી પહેલો અને મુખ્ય ગુનેગાર છે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2. પેટ્રોલ ડીઝલ બાળવાથી અને જંગલો કાપવાથી આ પેદા થાય છે. ગ્લોબલ વોર્મિંગમાં સૌથી મોટો ફાળો આનો જ છે. પછી આવે છે મિથેન CH4, જે ડાંગરના ખેતરો અને પશુઓમાંથી નીકળે છે. એ CO2 કરતાં 25 ગણો વધારે ખતરનાક છે. ત્રીજો છે નાઇટ્રસ ઓક્સાઇડ N2O, જે ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરોમાંથી આવે છે. અને એ તો CO2 કરતાં 300 ગણો વધુ શક્તિશાળી છે. અને છેલ્લે ફ્લોરિનેટેડ વાયુઓ, જે આપણા એસી અને ફ્રિજમાંથી નીકળે છે. એમની ગરમી પકડવાની તાકાત, જેને WGP એટલે કે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ કહેવાય છે, એ તો હજારો ગણી વધારે હોય છે. અહીંયા એક બહુ મોટી ગેરસમજ આપણે દૂર કરવાની છે. આપણે સાંભળ્યું હોય કે ઓઝોન તો સારો છે, એ આપણને બચાવે છે. પણ વાત એમ છે કે ઓઝોનના બે ચહેરા છે. જે ઓઝોન વાતાવરણમાં બહુ જ ઊંચે સ્ટ્રેટોસ્ફિયરમાં છે, એ આપણા માટે એક સુરક્ષા કવચ છે. એ સૂર્યના ખતરનાક યુવી કિરણોથી આપણને બચાવે છે. એટલે એ છે સારો ઓઝોન. પણ જે ઓઝોન અહીં નીચે જમીન પર પ્રદૂષણને કારણે બને છે, એ એક ઝેરી ગેસ છે અને એક ગ્રીનહાઉસ ગેસ પણ છે. એટલે એ છે ખરાબ ઓઝોન. આ તફાવત ખાસ યાદ રાખજો. ચાલો હવે કેટલાક એવા ટેકનિકલ શબ્દો સમજીએ જે પ્રિલિમ્સ અને મેન્સ બંને માટે ચાવીરૂપ છે. જો તમે મેન્સના જવાબમાં આ શબ્દોનો ઉપયોગ કરશો ને તો તમારા માર્ક્સ ચોક્કસપણે વધશે. પહેલું શબ્દ છે કાર્બન ફૂટપ્રિન્ટ. આનો એકદમ સીધો મતલબ છે આપણે આપણી રોજિંદી પ્રવૃત્તિઓથી, જેમ કે ગાડી ચલાવવાથી, વીજળી વાપરવાથી, વાતાવરણમાં જેટલા ગ્રીનહાઉસ વાયુઓ છોડીએ છીએ એનું કુલ માપ એટલે આપણી કાર્બન ફૂટપ્રિન્ટ. આ કોઈ વ્યક્તિની, કંપનીની કે આખા દેશની પણ હોઈ શકે. બીજો શબ્દ છે કાર્બન સિંક. સિંકનો મતલબ શું થાય? જે શોષી લે. તો પર્યાવરણના એવા ભાગો જે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે એને કાર્બન સિંક કહેવાય. સમજો કે આ કુદરતના સ્પોન્જ છે જે કાર્બનને ચૂસી લે છે.
તો કુદરતમાં આવા મુખ્ય 3 કાર્બન સિંક છે: આપણા જંગલો, જમીન અને સૌથી મોટા મહાસાગરો. પરીક્ષામાં સીધો સવાલ પૂછાય કે પૃથ્વી પર સૌથી મોટો કાર્બન સિંક કયો છે, તો આપણો જવાબ શું હશે? મહાસાગરો. આ યાદ રાખજો. કાર્બન સિક્વેસ્ટ્રેશન. આ શબ્દ થોડો અઘરો લાગે, પણ એનો અર્થ સરળ છે. વાતાવરણમાંથી કાર્બનને પકડીને એને લાંબા સમય સુધી ક્યાંક સ્ટોર કરી દેવાની પ્રક્રિયા. જેમ કે જંગલો વૃક્ષોમાં કાર્બન સ્ટોર કરે છે. આ કુદરતી રીતે પણ થાય છે, અને હવે તો ટેકનોલોજીથી કૃત્રિમ રીતે પણ કરવામાં આવે છે. હવે સમજીએ કાર્બન ક્રેડિટનો કોન્સેપ્ટ. બહુ રસપ્રદ છે. ધારો કે કોઈ કંપનીને 100 ટન કાર્બન ઉત્સર્જન કરવાની મંજૂરી છે, પણ એ માત્ર 80 ટન જ કરે છે. તો એણે જે 20 ટન બચાવ્યા, એના બદલામાં એને 20 કાર્બન ક્રેડિટ મળે. હવે આ ક્રેડિટ એ કોઈ બીજી કંપનીને વેચી શકે છે, જેણે 100 ટન કરતાં વધુ ઉત્સર્જન કરી દીધું હોય. આ એક પ્રકારનું બજાર છે, જેની શરૂઆત ક્યોટો પ્રોટોકોલથી થઈ હતી. પરીક્ષા માટે આ કાર્બનના રંગો પણ યાદ રાખવા જરૂરી છે. ગ્રીન કાર્બન એટલે જમીન પરના જંગલો અને છોડમાં સ્ટોર થયેલો કાર્બન. બ્લુ કાર્બન એટલે સમુદ્ર કિનારાની ઇકોસિસ્ટમ જેમ કે મેંગ્રોવ્સ, એમાં સ્ટોર થયેલો કાર્બન. અને બ્લેક કાર્બન એટલે વાહનો કે ફેક્ટરીમાંથી નીકળતી કાળી મેશ, જે હિમાલય જેવા પહાડો પર જામીને બરફને વધુ ઝડપથી પીગળાવે છે. સારું, તો અત્યાર સુધી આપણે કારણો અને એની પાછળના વિજ્ઞાનને સમજ્યા. પણ હવે જોઈએ કે આ ક્લાઇમેટ ચેન્જની આપણા જીવન પર, આપણા દેશ પર અને આખી દુનિયા પર શું ગંભીર અસરો થઈ રહી છે. મેન્સ પરીક્ષામાં વર્ણનાત્મક જવાબ લખવા માટે આ મુદ્દાઓ બહુ જ કામ લાગશે. આ અસરો હવે આપણી સામે આવી રહી છે. જુઓ, દરિયાની સપાટી વધી રહી છે, જેનાથી મુંબઈ અને ચેન્નઈ જેવા આપણા દરિયાકાંઠાના શહેરો પર ડૂબી જવાનો ખતરો છે. વાવાઝોડા, પૂર, હીટવેવ જેવી ઘટનાઓ હવે પહેલાં કરતાં વધુ સામાન્ય બની રહી છે. સમુદ્રની અંદર સુંદર પરવાળાના ખડકો પોતાનો રંગ ગુમાવી રહ્યા છે, જેને કોરલ બ્લીચિંગ કહેવાય છે. અનિયમિત વરસાદને કારણે આપણો ખેડૂત પરેશાન છે, અને ગરમી વધવાથી ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોનો ફેલાવો પણ વધી રહ્યો છે. તો આ આખી વૈશ્વિક સમસ્યામાં આપણો દેશ ભારત ક્યાં ઊભો છે અને આપણી રણનીતિ શું છે? ચાલો હવે આ વિષયના અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ ભાગ પર આવીએ. અને હા, સાથે સાથે પરીક્ષા માટે એક ક્વિક રિવિઝન પણ કરી લઈશું. આ ચાર્ટ ભારતની પરિસ્થિતિ એકદમ સ્પષ્ટ કરી દે છે. જુઓ, કુલ કાર્બન ઉત્સર્જનમાં આપણે ચીન અને અમેરિકા પછી ત્રીજા નંબરે છીએ. પણ બીજો બાર જુઓ, આપણી વસ્તી એટલી વિશાળ છે કે જ્યારે આપણે માથાદીઠ ઉત્સર્જનની વાત કરીએ તો એ અમેરિકા અને યુરોપના દેશો કરતાં ઘણું ઓછું છે. આ મુદ્દો મેન્સના જવાબ માટે બ્રહ્માસ્ત્ર છે, એ યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય મંચો પર ભારત હંમેશા CBDR ના સિદ્ધાંતની વાત કરે છે. CBDR એટલે કોમન બટ ડિફરન્શિએટેડ રિસ્પોન્સિબિલિટીઝ, એટલે કે સમાન પરંતુ વિભિન્ન જવાબદારીઓ. આનો અર્થ છે કે પર્યાવરણને બચાવવાની જવાબદારી આપણા સૌની છે, પણ જે વિકસિત દેશોએ છેલ્લા 100-200 વર્ષોમાં ઔદ્યોગિક ક્રાંતિ કરીને સૌથી વધુ પ્રદૂષણ ફેલાવ્યું છે, એમની ઐતિહાસિક જવાબદારી વધુ છે. એમણે વિકાસશીલ દેશોને પૈસા અને ટેકનોલોજીની મદદ કરવી જોઈએ. ચાલો તો હવે પરીક્ષા માટે એકદમ ફટાફટ રિવિઝન. પ્રિલિમ્સ માટે શું યાદ રાખશો? 1. મિથેનનો મુખ્ય સ્ત્રોત ડાંગરના ખેતરો. 2. બ્લુ કાર્બન એટલે મેંગ્રોવ્સ. 3. 1 કાર્બન ક્રેડિટ એટલે 1 ટન CO2નો ઘટાડો. અને મેન્સના જવાબ લખો ત્યારે નેટ ઝીરો, ક્લાઇમેટ જસ્ટિસ અને કાર્બન સિંક જેવા શબ્દોનો ઉપયોગ ચોક્કસ કરજો. તો મિત્રો, અંતમાં એટલું જ કહીશ કે ક્લાઇમેટ ચેન્જ એ કોઈ ભવિષ્યનું સંકટ નથી, એ આજની હકીકત છે. પણ સારી વાત એ છે કે ભારત પંચામૃત જેવા લક્ષ્યો અને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન જેવી પહેલ દ્વારા આ સમસ્યાના સમાધાન માટે વિશ્વને રસ્તો બતાવી રહ્યું છે. એટલે જ કહી શકાય કે ભારત માત્ર સમસ્યાનો ભોગ નથી, પરંતુ વૈશ્વિક ક્લાઇમેટ એક્શનનું નેતૃત્વ કરનાર વિશ્વગુરુ બની રહ્યું છે. આશા છે કે આજનું આ સેશન આપને ઉપયોગી થયું હશે. જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, અને હા, જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો. આભાર.